હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના 2025 વિશે વાત કરીશું। થોડા સમય પહેલાં જ આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ખેડૂતોને મળી ચૂક્યો છે। એમાં પણ ઘણા બધા ખેડૂતો બાકાત રહી ગયા છે, ઘણા બધા ખેડૂતોને હપ્તાનો લાભ મળ્યો નથી। એવા ખેડૂતોને આ વિડીયો એન્ડ સુધી જોવાનો છે। આ વિડીયોની અંદર હું તમને અમુક કાર્યો જણાવીશ, જે કાર્યો પૂર્ણ કરવાથી તમને 21મા હપ્તાનો લાભ મળી જશે। સાથે આપણે વાત કરીશું કે 22મા હપ્તાની તારીખ કઈ છે, 22મો હપ્તો આપણા ખાતામાં ક્યારે આવશે, ખેડૂતોના ખાતામાં આ દિવસે આવશે 2000 રૂપિયાનો 22મો હપ્તો સ્ટેટસ કેવી રીતે ચેક કરવાનું છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાના છીએ। અને આ 22મા હપ્તાથી તમે વંચિત ના રહી જાઓ એના માટે કયા કાર્યો તમારે જલ્દી પૂર્ણ કરવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપીશું। એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને 21મા હપ્તાનો લાભ મળ્યો છે કે નથી મળ્યો, અને 21મો હપ્તો કેટલા રૂપિયાનો મળ્યો એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીશું તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ક્યારે આવશે અને કેવાયસી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ અને સરળ જે છે અપડેટ માહિતી અહીંયા તમને મળી રહેવાની છે। એટલે કે જે પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓ છે કે જેમને 22મા હપ્તાનો જે ઇંતજાર છે, એટલે કે 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે એવા ખેડૂતો માટે, અને જેમને કેવાયસી બાકી છે અને ફોનથી કેવાયસી કરવું છે એમના માટે વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। પીએમ કિસાન બેનિફિશિયરી લિસ્ટ, કેવાયસી, આધાર લિંક, બેંક વેરિફિકેશન સહિત તમામ મુદ્દાઓને સરળ ભાષામાં અહીંયા આપણે સમજાવીશું। દોસ્તો, ચાલો આજે વાત કરીએ પીએમ કિસાન યોજના વિશે। જે ખેડૂતો માટે મોટી મદદરૂપ બનતી કિસ્તોની રાહત આપણે 1,950। તો ચાલો અહીંયા આપણે જાણીએ પીએમ કિસાન યોજના વિશે। જે ખેડૂતો માટે પીએમ કિસાન યોજના વિશે કે જ્યાં ખેડૂતો માટે મોટી મદદરૂપ સાબિત થતી પીએમ કિસાન યોજનાના હપ્તા વિશે। તો ઘણા ખેડૂતોને 21મો હપ્તો મળી ગયો છે, પરંતુ 22મો હપ્તા અંગે સૌ જે છે પ્રશ્નો પૂછી રહ્યા છે। એટલે કે ઘણા બધા મિત્રોને એ હપ્તો મળી ગયો છે અને ઘણા બધા મિત્રો એ 22મા હપ્તા વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે કે ક્યારે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો આપણા ખાતામાં આવશે। વાત કરીએ આગળ 22મા હપ્તા વિશે, તો 22મો હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાન બેનિફિશિયરી લિસ્ટ મુજબ સરકાર તરફથી 22મો હપ્તો હજી સત્તાવાર તારીખ જાહેર થઈ નથી। એટલે કે સરકાર તરફથી હજુ સત્તાવાર તારીખ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે જાહેર કરવામાં આવી નથી। સામાન્ય રીતે પીએમ કિસાનની પ્રથમ કિસ્ત જાન્યુઆરીથી જે છે માર્ચની વચ્ચે જ આવે છે। એટલે કે જે પીએમ કિસાન યોજનાનો જે પહેલો હપ્તો હોય છે વર્ષની અંદર, એ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આવતો હોય છે। 2025માં 21મો હપ્તો 9 કરોડ કરતાં વધુ ખેડૂતો સુધી પહોંચી ગયો હતો। આજે 2025નો જે 21મો હપ્તો છે એ 9 કરોડથી પણ વધારે ખેડૂતોની એ પહોંચી ગયો હતો। એટલે હવે નવી કિસ્ત પણ એ જે સમયગાળામાં આવવાની શક્યતા છે। કિસ્ત એટલે હપ્તો મિત્રો, એટલે કે હવે જે નવો હપ્તો છે આજ સમયગાળામાં આવવાની શક્યતા રહેલી છે। સાચી તારીખ જાણવા માટે જે છે નીતિ નિયમ રીતે pmkisan.gov.in ચકાસતા રહેવું જોઈએ। વાત કરીએ આગળની, તો કિસ્ત ન મળવાના કારણો શું છે, એટલે કે હપ્તો ન મળવાના કારણો શું હોઈ શકે છે? ઘણા ખેડૂતોએ ફરિયાદ કરી કે 21મો હપ્તો તેમના ખાતામાં આવ્યો નથી। તો તેમના જે છે કેટલા મુખ્ય કારણો હોઈ શકે છે? બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક ન હોવું, કેવાયસી અધૂરી હોવી, પીએમ કિસાન બેનિફિશિયરી લિસ્ટમાં નામ ન હોવું, ખેતી સંબંધિત અયોગ્યતા અથવા દસ્તાવેજો અધૂરા હોવા। આ તમામ જે છે બાબતો સુધારશો તો તમને આગામી હપ્તો જે છે સરળતાથી મળી શકશે। અન્યથા જે આગામી હપ્તો છે એનાથી પણ તમે એ બાકાત રહી શકશો। કેવાયસી કેવી રીતે કરશો, સરળ સ્ટેપમાં એ સમજીશું, અને મોબાઈલથી તમે ઘરે બેઠા કેવાયસી કેવી રીતે કરી શકશો। તો કેવાયસી ઓનલાઈન ઘરે બેઠા કરી શકાય છે। આ સરળ પ્રક્રિયા છે pmkisan.gov.in વેબસાઇટ તમારે અહીંયા ખોલવાની છે। જ્યારે પણ તમે ગૂગલ ચાલુ કરો છો ત્યારે ગૂગલમાં સર્ચ કરવાનું છે pmkisan.gov.in। આ વેબસાઇટ તમારે ખોલવાની છે। ત્યાં તમને ફાર્મર કોર્નરમાં કેવાયસી વિકલ્પ પસંદ કરવાનું છે। ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે કેવાયસીનું। કેવાયસી વિકલ્પ ઉપર પસંદ કરવાનું છે। આધાર નંબર અને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે। તમારે ત્યાં તમારો 12 આંકડાનો જે આધાર કાર્ડ નંબર હોય દાખલ કરવાનું છે। ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે। મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, ઓટીપી તમારે નાખીને એને સબમિટ કરવાનું છે, અને ઓટીપી સાચો હશે તો તમને સક્સેસફુલ કમ્પ્લીટ બતાવી દેશે। કેવાયસી સક્સેસફુલ કમ્પ્લીટ 24 થી 48 કલાકની અંદર તમારું કેવાયસી એ સફળતાપૂર્વક થઈ જશે। તો આજનો આ વિડીયો પર પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।